ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે લક્ષ મેળવવાની એક પદ્ધતિ પૂર્ણ કરી, જેમાં આપણે એક સૂત્રનો ઉપયોગ કરેલો। આજે આપણે લક્ષ મેળવવાની એક બીજી પદ્ધતિ છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, પદ્ધતિનું નામ આપણે રાખેલું છે વિધેયવાળી રીત। કારણ કે રકમમાં આપણને એક વિધેય આપેલું હશે, એટલે આપણે યાદ રાખવા માટે પદ્ધતિનું નામ રાખ્યું છે આપણે વિધેયવાળી રીત। ચલો, આમાં પણ આપણે લક્ષ જ મેળવવાનું છે। સૌપ્રથમ દરેક વિદ્યાર્થી પોતપોતાની ટેક્સ્ટબુક પોતાની પાસે રાખે, રકમ સામે રાખે। આપણે આજે ગણવાનું છે સ્વાધ્યાય 4 ની અંદર સેક્શન ઈ, એમાં ત્રીજા દાખલાનો ચોથો દાખલો, બરાબર। તો એમાં આપણને આ રીતના એક રકમ આપેલી છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2 f of x minus f of 1/2 છેદમાં 2x minus 1, જ્યાં f of x બરાબર x² plus x minus 1। અહીં આપણને એક વિધેય આપેલું છે, જ્યાં કરીને એટલે આના પરથી ખબર પડી જશે કે આ વિધેયવાળી એક રીત છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની શરૂઆત કરતા પહેલા ફરી પાછું એક ચોખવટ કરી દઉં છું। દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે જે અવયવ અને વિસ્તરણ સૂત્ર જે કરાવેલા છે એ કમ્પલસરી એટલે કે ફરજિયાતપણે આવડવા જ જોશે। જો હજી ન ફાવતા હોય તો એના માટેનો જે આપણે અલગથી જે વિડીયો આગળ બનાવેલો છે એનો ફરી એકવાર અભ્યાસ કરી લેજો, તો જ તમને એકદમ સરળતાથી આ દાખલા સમજાશે। અહીંયા આપણે અવયવ અને વિસ્તરણના સૂત્રો તો કરવાના જ છે, પણ સાથે સાથે આપણને સાદુરૂપ આપવાની જે પદ્ધતિઓ છે, સાદુરૂપ આપવાની જે ટેકનિક છે એ પણ આપણને આવડવી જોઈએ। દાખલાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે આપણી રકમની અંદર f of x minus f of 1/2 છેદમાં 2x minus 1 આવી રીતે આપેલું છે। આપણી પાસે f of x ની કિંમત છે, જે આપણને રકમમાં આપી દીધી છે। તમે જોઈ શકો છો કે f of x બરાબર x² plus x minus 1। તો અહીંયા આપણે લખીએ પહેલા, અહીં f of x બરાબર x² plus x minus 1। ચાલો, આ આપણને આપી દીધું છે। હવે રકમમાં તમે જુઓ કે f of x ની કિંમત આપણને રકમમાં આપી દીધી છે, તો હવે આપણે f of 1/2 ની કિંમત જોશે, તો ક્યાંથી મળશે? તો એ આપણે આમાંથી મેળવીએ। તેથી f of x ની જગ્યાએ મૂકું છું 1/2। ચાલો ક્લિયર? x ની જગ્યાએ શું મૂકું છું? 1/2, કારણ કે આપણે એની કિંમતની જરૂર છે। તો જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે મૂકી દઈશું 1/2। જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે મૂકી દઈશું 1/2। ચાલો, આટલું ક્લિયર? ઓકે। હવે વર્ગ કરવાનો છે, તો 1 નો વર્ગ થશે 1 અને 2 નો વર્ગ થશે 4 વત્તા 1/2 માઈનસ 1। ચલો વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે। ઘણાને હજી પ્રશ્ન હોય છે કે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કેમ થાય? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે કમ્પલસરી આનું શીખવું પડશે, કારણ કે આ સ્ટેટમાં ઉપયોગી છે। એકાઉન્ટન્સીમાં પણ તમારે આનો ઉપયોગ આવશે, અપૂર્ણાંકના સરવાળા બાદબાકીનો। ચાલો, આમાં છેદ સરખા નથી એટલે લસા લઈને સરવાળા બાદબાકી કરવો પડે। તો 4 અને 2 નો લસા થશે 4। વિદ્યાર્થી મિત્રો, લસા લેતા ન આવડતું હોય તો તમે રફમાં લસા આ રીતના લઈ શકશો। છેદમાં જે સંખ્યાઓ હોય એને આપણે આ રીતના કોષ્ટક સ્વરૂપે આ રીતના લસા લેવાના છે। ચાલો, આમાં 2 વડે ભાગ આવે છે, તો 2 દૂચા 2 કુ 2, હજી 2 વડે ભાગ આવે છે, 2 કુ 2, આ એકના એક એકદમ અહીંયા 1 આવી જાય એટલે અહીંયા જે આવ્યું હોય એનો પર રાખવાનો છે ગુણાકાર। એટલે લસા કેટલો આવ્યો? 4। એટલે આવી રીતના છેદમાં અલગ અલગ સંખ્યાઓ હોય તો એ દરેકે દરેક સંખ્યાઓને આ રીતના લખી અને લસા લેવાનો થાય। ચાલો, અહીંયા આપણો લસા છે 4। ચાલો, હવે આના છેદમાં 4 છે એટલે અંશને ગુણવાના નથી, છેદ એમને મૂકી દેવાના છે, વત્તા આના છેદમાં 2 છે, આપણે લેવાના છે 4। તો 2 ને કેટલા વડે ગુણીએ તો 4 થાય? 2 દુ 4,
તો એ જ 2 વડે પાછા અંશમાં ગુણવા પડે. તો અંશમાં 1 છે એને તમે 2 વડે ગુણો એટલે 2 × 2. ક્લિયર? પછી માઈનસ, ચલો આના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય, તો 1 ની જગ્યાએ આપણે લેવાના છે 4 છેદમાં. તો કેટલા વડે ગુણવા પડે? 1 ને 4 વડે. 4 × 4 થાય. તો અંશમાં પણ આપણે 4 વડે ગુણીએ. 4 × 4. હવે આનો આપણે સરળ બાકી કરીએ તો 2 ને 3 પ્લસ થશે. એમાંથી 4 જાય તો -1/4 વધશે. ચલો આ આપણને કિંમત મળી ગઈ છે f(1/2). આની કિંમત મળી. વિદ્યાર્થી મિત્રો ફરી પાછું કહું છું, સાદુરૂપ આપતા આવડવું જ જોશે તો જ તમને આ દાખલા સમજાશે. બરાબર? તો સાદુરૂપ તમને આવડે છે તો આમાં તમે જોઈ શકો છો કે અઘરું નથી. તો હવે આપણે રકમમાં જુઓ, f(x) ની કિંમત આપી દીધી હતી અને f(1/2) ની કિંમત આપણે મેળવી લીધી છે. તો હવે આ કિંમતો જે છે એને આપણે રકમમાં મૂકશું એટલે આપણને લક્ષની કિંમત મળશે. તો જોઈએ આપણે. ચલો હવે આપણને આપેલું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2. હવે એમાં f(x) આપેલું છે તો f(x) ની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈએ x² + x - 1. પછી અહીંયા છે માઈનસ એટલે અહીંયા કરીએ આપણે માઈનસ. પછી છે f(1/2). તો f(1/2) ની કિંમત આપણને મળી -1/4. તો અહીંયા મૂકશું આપણે -1/4 અને છેદમાં 2x - 1. ચલો આટલું ક્લિયર? આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2. ચલો હવે અહીંયા આપણે કાઉન્સ ખોલવાનો છે. વિદ્યાર્થી મિત્રો જોજો વચ્ચે માઈનસની નિશાની છે, ત્યાં ગુણાકાર કરી નાખવાની, ખાલી કાઉન્સ ખોલવાનો છે. એટલે આ રીતના થશે x² + x - 1. આ માઈનસ આ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ 1/4 છેદમાં 2x - 1. ચાલો આટલું ક્લિયર? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો ફરી પાછું અંશમાં સાદુરૂપ આપી શકાય છે. સરવાળા બાદબાકીનો નિયમ છે, સજાવ નિયમ મુજબ સાદુરૂપ આપી શકાય. તો આ બે અચળ પદ છે એમાં આપણે જે કંઈ સરવાળા બાદબાકી થતા હોય તો એ આપણે કરી નાખીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2, x² એમને રહેશે પ્લસ x પણ એમને રહેશે -1 વત્તા 1/4. તો આનું સાદુરૂપ કેમ આપવાનું છે કે આ રીતે ક્રોસ ગુણાકાર કરીને સાદુરૂપ આપી છે. 4 × 4 એટલે -4 આવશે. -4 વત્તા 1 એટલે કે -3/4 થશે. ફરી પાછું 4 × 4 એટલે -4 થશે કારણ કે માઈનસ એટલે -4 ને પ્લસ 1 એટલે -3/4 અને છેદમાં આવશે 2x - 1. ક્લિયર? હવે અંશમાં સરવાળા બાકી છે. નિશાનીમાં તમે જુઓ તો લસા લેવા પડે કારણ કે આ અપૂર્ણાંક પદ છે. તો લસા આવશે 4 ને આપણે ઉપરના દરેક પદને ગુણવા પડશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2. લસા જે 4 આવશે એને હું અહીંયા છેદમાં મૂકી દઉં છું અને છેદમાં જે બીજું પદ છે 2x - 1. 4 વડે આપણે ગુણીએ તો આ થશે 4x². આને આપણે 4 વડે ગુણીએ એટલે આ થશે 4x માઈનસ આના છેદમાં 4 છે એટલે 3 ના 3 એમને રહેશે, એને ગુણવાના નથી. તમે જોઈ શકો છો કે સાદુરૂપ આપવાની તમારામાં આવડત હોવી જોઈએ. ડગલે ને પગલે તમારે એનો ઉપયોગ થાય છે. બરાબર? હવે આગળ ઉપર જે પદ આપેલા છે, જે ઉપરના જે આપણે પદ આવ્યા એમાં અવયવ પડે છે. ફરી પાછા જો અહીંયા અવયવ ઉપયોગ આવ્યો તો આપણે અહીંયા બાજુમાં જ એના અવયવ પાડી દઈએ છીએ. અહીંયા આપણે એના અવયવ પાડી દઈએ. ચલો 4x² + 4x - 3. બરાબર છે? હવે આપણે આના અવયવ પાડી નાખીએ તો પ્રથમ પદની અંદર સહગુણક છે અને છેલ્લું પદ અહીંયા 3 છે. તો અહીંયા આપણે ગુણાકાર કરવો પડે અવયવમાં. આપણે શીખી
ચલો 12 ના આપણે એવા બે ભાગ પાડવાના છે કે જેની બાદબાકી કરતા આપણને કેટલા મળે 4 તો એવા ભાગ આવશે 6 અને 2 જો 6 દુ 12 એટલે 6 માંથી 2 જાય તો 4 હવે અંદર રકમમાં ચલ છે x એટલે અહીં આપણે લખી નાખીએ xx અને હવે નિશાની તો નિશાની કઈ આપશું તો કે છેલ્લું પદ જો માઈનસ હોય તો મોટા પદને આપણે આપશું મધ્યમ પદની નિશાની અને નાના પદને આપશું વિરુદ્ધ નિશાની ચાલો આટલું ક્લિયર ચલો હવે પ્રથમ પદ એમને રાખો મધ્યમ પદની જગ્યાએ આ બે ભાગ લખી નાખશું અને છેલ્લું પદ એમને રાખશું ત્યારબાદ બે પદની જોડ બનાવશું આમાંથી કોમન આવશે 2x એટલે અંદર વધશે 2x 3 આ બેમાં કાંઈ કોમન નથી તો એક કોમન કમ્પલ્સરી આપણે કાઢશું છેલ્લું પદ માઈનસ છે તો અહીંયા આપણે નિશાની ફરી જશે માઈનસ ના થઈ જશે પ્લસ કારણ કે આપણે માઈનસ કોમન કાઢ્યા છે ચાલો ત્યારબાદ તમે જોઈ શકો છો 2x 3 કૌંસ કોમન નીકળી ગયો અને વધુ કયું જે છે એને બીજા કૌંસમાં લખશું અવયવ પડી ગયા છે ચાલો હવે દાખલામાં આવી જઈએ તો અહીંયા આપણે આના અવયવ લખી નાખશું અંશમાં છે 2x 3 2x 1 છેદમાં છે 4 ગુણ્યા 2x 1 ચાલો ક્લિયર હવે 2x 1 કોમન છે તો એ કેન્સલ થઈ ગયા ચલો આ રીતે ત્યારબાદ આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2 હવે ઉપર વધ્યું છે 2x 3 અને નીચે વધ્યા છે ખાલી 4 ચલો આ ક્લિયર હવે આમાં આગળ કોઈ સાદું આપી શકાતું નથી તો નિયમ અનુસાર હવે આપણે શું કરવું પડશે તો કે x ની કિંમત મૂકી દેવાની છે તો x ની કિંમત કેટલી તો કે x ટેન્ડ્સ ટુ તો આપણે 1/2 એટલે એનો મતલબ કે x ની જગ્યાએ આપણે મૂકી દઈશું 1/2 એટલે કે દુત્યાંશ વત્તા 3 છેદમાં 4 ચલો આ ક્લિયર હવે 2 ગુણ્યા દુત્યાંશ છે આ 2 કેન્સલ થઈ જશે એટલે ત્યાં આવશે ખાલી 1 વત્તા 3 છેદમાં 4 ચલો અંશમાં થશે 3 ને 4 ભાગ્યા 4 ચલો 4 ઉડી ગયા એટલે લક્ષનો જવાબ આપણે મળશે 1 ક્લિયર તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણને બે વસ્તુ કમ્પલસરી આવડવી જોઈએ એક છે અવયવ અને ત્યારબાદ સાદું આપવાનું આ બે વસ્તુ આપણને આવડે એટલે આ દાખલા તમે જોઈ શકો છો એકદમ સરળ હોય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા નવા વિડિયો લેક્ચરની અંદર આપણે આગળ દાખલા લઈશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે આવા પ્રકારના જે દાખલા છે વિધેયવાળા એને ગણવાનો પ્રયત્ન કરશો ઉદાહરણો પણ આપેલા છે એમાંથી પણ ગણી શકાશે બરાબર છે તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તુ